ચંડોળા તળાવમાં ઝૂંપડા અને દુકાનો સહિતના દબાણો તોડી પાડવાના ઉપરથી આવેલા આદેશને પગલે મ્યુનિસિપલ એસ્ટેટ ખાતે જંગી પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત લલ્લા બિહારનું ગેરકાયદે ફાર્મ હાઉસ અને 2500 જેટલા કાચા પાકા ઝૂંપડા તથા દુકાનો સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું। ચંડોળા તળાવ ખાતે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું સત્તાધીશો પાસેથી જાણવા મળ્યું છે। દાણી લીમડા વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું ચંડોળા તળાવ 10.97 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળની આસપાસ ફેલાયેલું છે। કાશ્મીરના પહેલગામ ખાતે 25થી વધુ હિન્દુઓની પ્રવાસીઓની આતંકવાદીઓએ કરેલી નિર્મમ હત્યાને પગલે ખળબળી ઉઠેલી કેન્દ્ર સરકારે દેશભરમાંથી પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો સામે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા તેમજ પોલીસ તંત્રને પણ બાંગ્લાદેશીઓના ગઢ ગણાતા ચંડોળા તળાવને સાફ કરી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। જેના પગલે સોમવારે મોડી સાંજથી પોલીસ અને મ્યુનિસિપલ દ્વારા ચંડોળા ખાતે મેગા ડિમોલિશનની તૈયારી શરૂ કરાઈ। મંગળવારે સવારથી ચંડોળા તળાવમાં ઈશનપુર તરફ કાંઠા ખાતે 7 ઝોનમાં એસ્ટેટ ખાતાના કર્મચારીઓ મજૂરોની 50-50 ટીમ, 50 જેસીબી, 50 ટ્રક, 10 હિટાચી મશીનની મદદથી 2000થી વધુ કાચા પાકા ઝૂંપડા દુકાનો તોડી પાડવામાં આવ્યા। અહેવાલ માં ન્યૂઝ જિગ્નેશ મકવાણા, અમદાવાદ।